નમસ્કાર મિત્રો, હું યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાજકોટના રહેવાસી કવિ શ્રી ભાસ્કરભાઈ ભટ્ટના નવા પુસ્તક વિશે વાત કરીશું. પહેલાં થોડો કવિ પરિચય મેળવી લઈએ. મૂળે તો ભાસ્કરભાઈ ભટ્ટ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ પુરવઠા અધિકારી, શીર્ષસ્થ અધિકારી, રાજ્ય સરકારની સેવામાં જેમણે અત્યંત પ્રામાણિકતાપૂર્વક પારદર્શી વહીવટ કર્યો હોય એવા પુરવઠા અધિકારી તરીકે શ્રી ભાસ્કરભાઈ ભટ્ટનું નામ આજે પણ વહીવટી વર્તુળોમાં બહુ ગૌરવપૂર્વક લેવાય છે. ઉમાશંકર જોશીના વિદ્યાર્થી રઘુવીર ચૌધરી અને ચીનુ મોદી જેવા એમના સમકાલીન મિત્રો. 1983માં એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કુંવળનો અજવાસ પ્રગટ થયો. કુંવળ શબ્દ ગુજરાતી ભાષા ભાવકના કાનમાં ઘણા વર્ષો પછી પડ્યો હોય એવું લાગ્યા કરે એવું આ શીર્ષક હતું. ત્યારબાદ વર્ષોના અંતરાલ પછી 2004માં તેમની પાસેથી ફળીએ ઢોલ ઢબુક્યા સંગ્રહ મળ્યો. ત્યારબાદ તાલોત્સવ, અણકોટ અને 5મો સંગ્રહ શ્રી પંચાઝરી 2019માં પ્રગટ થયો. ત્યારે એ કાવ્ય સંગ્રહમાં પ્રસ્તાવના લખવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. પંચાઝરીના કાવ્યો વાંચીને શ્રી લાભશંકર પુરોહિત જેવા આપણા મૂર્ધન્ય વિવેચકે કહ્યું કે ભાસ્કરભાઈ ભટ્ટ સચેત, સજ્જ અને સાવધ કવિ છે. આ નોંધપાત્ર ઉપલબ્ધિ ગણાય એવું વિધાન છે. તેમનું નવું પુસ્તક છે ડાંખળા. આ ડાંખળા વૃક્ષ, ડાળ, ગોત્રનો શબ્દ આપણે જાણીએ છીએ. આ પુસ્તકમાં શેર, શાયરી અને મુક્તકો છે. પૂર્ણ કદની કવિતાઓ નથી, પણ માણવા જેવા શેર છે. 4 પંક્તિનું મુક્તક, 2 પંક્તિનો શેર. સાંભળીએ. આ ટચુકડા વિડીયોમાં તેમની શબ્દ પ્રસાદી આપણે માણીએ. કવિ લખે છે: આપણી ગોઠડી વચ્ચે નડે ધબકાર હૈયાના, તને કંઈ વાત કરવાને હજુ એકાંત શોધું છું. બીજો એક શેર છે કર્મચારીઓને ગમે એવો. ગઈકાલ જે કર્મચારીના ખરખરે અમે સૌ ગયા હતા, ગઈકાલ જે કર્મચારીના ખરખરે અમે સૌ ગયા હતા, તે કર્મચારીના હમણાં જ કાયમીના હુકમ થયા હતા. જુઓ, ઘણી વખત કાયમીના હુકમ થવામાં વિલંબ થઈ જાય તો એ પીડા કેવી હોય એ કવિચિત્તમાં અંકિત થયું છે. એટલે આવી પ્રમાણમાં બોલકી એવી મુખર પણ હૃદયસ્પર્શી પંક્તિ કવિ આપે છે. ગઈકાલ જે કર્મચારીના ખરખરે અમે સૌ ગયા હતા, તે કર્મચારીના હમણાં જ કાયમીના હુકમ થયા હતા. બીજો એક શેર છે લોકો મને પૂછે છે દીર્ઘાયુ કેમ બનવું. આ લાંબા આયુષ્યનું રહસ્ય શું છે? લોકો મને પૂછે છે દીર્ઘાયુ કેમ બનવું, એને જઈને પૂછો આવું છું કહીને ગઈ છે. જુઓ, દાયકાઓની પ્રતીક્ષા કવિની આ પંક્તિમાં વ્યક્ત થાય છે. પાંપણો કેરી પડખમાં પાણિયારું હોય છે. પાણિયારું, ઘણા વર્ષે કદાચ ઘણા લોકોએ આ શબ્દ સાંભળશે. પાંપણો કેરી પડખમાં પાણિયારું હોય છે, હોય નહીં તો શું ટપકતું. જો પાણિયારું ન હોય તો શું ટપકતું, હોય નહીં તો શું ટપકતું, એકધારું હોય છે. પાંપણો કેરી પડખમાં પાણિયારું હોય છે. નથી ભાન રહેતું સારા નરસાનું, નથી ભાન રહેતું સારા ખરાબનું, જ્યારે પડે છે મોંમાં ટીપું શરાબનું. માણસ સુખ શોધ્યા કરે છે, એના પર કવિ કહે છે માણસ જેવો માણસ થઈને સુખ સરનામા ગોતે, મોડે મોડે ખબર પડે સરનામું પંડે પોતે. સુખનું સરનામું તો માણસની અંદર જ છે. ક્યારેક આપણે કોઈના હાલ પૂછીએ
મેં તો અમસ્તા તબિયત પૂછી હતી, મેં તો અમસ્તા તબિયત પૂછી હતી, એણે જવાબે બે આંખો લૂછી હતી, એણે જવાબે બે આંખો લૂછી હતી. માણસ જતું કરે તો સરસ 4 પંક્તિ છે. નથી કાંઈ સરખું ઉધારી જમા છે, નથી કાંઈ સરખું ઉધારી જમા છે, મારું ને તારું ગમાણ ગમા છે. જે દ્વંદ્વ ત્યાગે એને સલામી, જે જાય આગળ એને ખમા છે. અને હવે સમગ્ર માનવ જાત વિશે કવિ લખે છે 4 પંક્તિ. માણસ છીએ તો કામો પણ 3-4 કરીએ. અને જુઓ એ કેવા કામો કર્યા છે આપણે. માણસ છીએ તો કામો પણ 3-4 કરીએ, મીરાને તડી પાર તો મહેતાને નાતબાર કરીએ, મીરાને તડી પાર તો મહેતાને નાતબાર કરીએ. આપણે ક્યાં ભગવાન છીએ એ જ અઘરું, આપણે ક્યાં ભગવાન છીએ એ જ અઘરું. ઈશુ મળે તો ફાંસી, ગાંધીને તો ઠાર કરીએ, માણસ છીએ તો કામો પણ 3-4 કરીએ. પ્રભુને છે જાસો જો અવતાર ધરશે, પ્રભુને છે જાસો જો અવતાર ધરશે. પ્રભુને કોઈએ ધમકી આપી લાગે છે એમ. પ્રભુને છે જાસો જો અવતાર ધરશે, કાં ફાંસી અપાશે કાં ગોળીથી મરશે. પ્રભુને છે જાસો જો અવતાર ધરશે, કાં ફાંસી અપાશે કાં ગોળીથી મરશે. એટલે જુઓ, જેણે અવતાર સાર્થક કર્યો છે એવા અવતારી મહાત્માઓની શું દશા થઈ છે. સોક્રેટીસ, જીસસ, મોહમ્મદ, ગાંધી, આ બધાને શું મળ્યું છે? પ્રભુને જ જાસો જો અવતાર ધરશે, કાં ફાંસી અપાશે કાં ગોળીથી મરશે. ધન્યવાદ.